તમે શ્વાસ છો, વિશ્વાસ છો, મારા હૃદયની આશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, આકાશ છો, ગુરુવર મારું આકાશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, મારા હૃદયની આશ છો. અરે પરમાત્માનો ધર્મ ના પાડે છે, સાચું તે મારું, મારું તે સાચું નહીં. કોઈ દિવસ વિચાર આવે છે ખરો કે મહાપુરુષો શું કહી ગયા અને આપણે શું કરી રહ્યા છીએ? હૃદયસ્પર્શી અને માર્મિક વાત એ છે, 15 વર્ષ પહેલા પણ કીધેલી, આજે પણ કહેવામાં આવે છે. 5, 15, 25 જણને આ વાત ખાસ કહેજો
જે મૂંગા અબોલ જીવોની દુઆ લે છે ને એને દવા લેવી પડતી નથી. બહુ માર્મિક વાત છે. જીવને છે ને ઉછળતા ભાવથી રોમથી 3.5 કરોડ માણસથી પ્રેમ કર્યો ને માટે પરમાત્મા મળે. એટલે આપણે પરમાત્મા બનવું હશે ને તો શરૂઆત તો કોઈ જગ્યાથી કરવી પડશે. એટલે બહુ સુંદર વાત. જે મૂંગા અબોલ જીવોની દુઆ લે છે ને એને દવા લેવી પડતી નથી. અધૂરું વાક્ય છે. અને પછીનું વાક્ય એ છે કે જે દુઆ લેતો નથી ને એને કોઈ દવા લાગુ પડતી નથી. જે દુઆ લેતો નથી ને ચાહે તમે લાખ પ્રયત્ન કરો એને દવા લાગુ પડે. વાતમાં દમ નથી. અને જેમને જીવોની આમ સતત એક ધારી દુઆ લીધેલી છે ને એવા તપાગચ્છાધિપતિ આપણે જોઈ શકીએ છીએ. પરમાત્માનો સ્પર્શ છો ગુરુવર પરમાત્માનો સ્પર્શ છો આનંદનું તમે પર્વ છો પરમાત્માનો સ્પર્શ છો આનંદનું તમે પર્વ છો તમે સમર્પણના છો શિખર તમે સમર્પણના છો શિખર મારો તમે અસ્તિત્વ છો. નાનો દીકરો રડતા રડતા મમ્મી પાસે જઈને કહે કે મારા સાહેબે આજે જે મા ઉપરનું પ્રવચન આપ્યું ને મમ્મી બધા જ રડતા હતા. મેં બધાની આંખો જોઈને આમ જે આંખો છલકાતી હતી શ્રાવણ ભાદરવો એ સમયે માએ દીકરાને બોલાવ્યો, ખોલામાં બેસાડ્યો અને માથા ઉપર છે ને જેમ સ્નેહનું આમ ઝરણું વરસે છે અને એ સમયે આમ માની પણ આ ભીણી હતી અને એ સમયે બહુ માર્મિક વાત કરે છે માં દીકરાને. દીકરા એ જ રડતા હશે જેની માં નહીં હોય. એ માં વાળો એક રડતો નહીં હોય કે છે. ખ્યાલ આવ્યો? એ જ રડતા હશે. હા સમજી લેજો. બહુ પુણ્ય કર્યું હોય ને માત પિતાનું સાનિધ્ય ને છત્ર છાયા મળે. અને હું તો એમ કહું છું કે આ પૃથ્વી ઉપર પ્રથમ નંબરનો શ્રેષ્ઠ પુણ્યશાળી કોણ? પ્રથમ નંબરનો જેનો પુણ્યમાં પ્રથમ નંબર આવે. અમે આમ છાતી ઠોકીને ગૌરવથી સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી કહીએ જ્યારે જન્મ લે ને ત્યારે પહેલો શ્વાસ લે અને એ સમયે માં એની બાજુમાં હોય અને જ્યારે માતાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે દીકરો એની સામે ઉભેલો હોય ને એ જ આ ધરતી પર પુણ્યશાળી. શ્વાસ છો વિશ્વાસ છો